Make a joyful noise unto the Lord, all ye lands. Serve the Lord with gladness. Come before His presence with singing. रखो के वही एक खुदा है। हमको ये जीवन उसी ने दिया है। उस चारागाह से हम सब हैं आए। खुदावल कितना मुबारक मेरा खुदावन कितना भला है। रहमत है उसकी सदियों पुरानी। इबादत करो उसकी, इबादत
क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। तेरी राहों पर चलते चलते कई बार मेरे कदम भटक गए। तेरी राहों पर चलते चलते कई बार मेरे कदम भटक गए। फिर भी न छोड़ा तूने हाथ मेरा, फिर भी न छोड़ा तूने हाथ मेरा। तू क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। कई बार तुम्हें खुशी देनी चाही, गम के अलावा कुछ ना दिया। कई बार तुम्हें खुशी देनी चाही, गम के अलावा कुछ ना दिया। फिर भी न छोड़ा तूने हाथ मेरा, फिर भी न छोड़ा तूने हाथ मेरा। तू क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार।
पृथ्वी बनी है आसन आकाश उसकी महिमा बताए हस्तकला को दिखाए स्वर्ग है उसका सिंहासन पृथ्वी बनी है आसन आकाश उसकी महिमा बताए हस्तकला को दिखाए सारी सृष्टि उसकी रचना उसका ही है प्रताप ओ जय जयकार करें ओ जय जयकार करें ओ जय जयकार करें ओ जय जयकार करें। આજની આ સહજની બાઇબલ અભ્યાસની સંગતમાં આપ સર્વનો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ અને ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ કે ફરીને એકવાર આ રીતે ઓનલાઈનના માધ્યમથી ઈશ્વરના લોકો તરીકે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવા માટેની એ તક પ્રાપ્ત થઈ. એટલું જ નહીં પરંતુ આ આખું સપ્તાહ દરમિયાન ઈશ્વરે અલગ અલગ રીતે એ વિષયો પર અને અલગ અલગ પ્રભુના સેવકો દ્વારા આપણી સાથે જે વાતને વ્યવહાર કર્યો છે એ માટે પણ આપણે ઈશ્વરનો આભાર જ માનીએ. સાથે પ્રભુએ આપણને આ જે માધ્યમ આપ્યું છે કે જેના દ્વારા આપણે આ સમયમાં એ ભેગા થઈને ઈશ્વરના વચનોમાંથી અભ્યાસ કરી શકીએ છીએ માટે પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ. સાથે આ ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં આજે મળેલી તકને માટે ઈશ્વરનો આભાર માનું છું અને સાથે માન્ય બિશપ સાહેબનો પણ આભાર માનું છું. આવો આપણે આ સંગતની શરૂઆત કરીએ ને આ સંગતની શરૂઆતમાં આપણે પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રભુની કૃપા અને દયા માંગતા આ સંગત પ્રભુના માટે અને આપણા માટે અને પ્રભુના મહિમાને માટે આ સંગત આશીર્વાદ બને અને પ્રભુને મહિમા આપનારી બને અને પ્રભુ પણ આપણી સાથે વ્યવહાર કરનાર બની રહે એવી પ્રાર્થનામાં આપણે જોડાઈએ. પ્રાર્થના કરીએ. પ્રેમાળ, જીવંત અને દયાળુ પ્રભુ, રાજાધિરાજ અને સર્વાધિકારી સનાતન યુગોના પરમેશ્વર, મહિમા, માન, સ્તુતિ અને ગૌરવ તમને આપતા તમારા ચરણોમાં આવીએ છીએ. જે સ્તુતિ અને મહિમાને યોગ્ય છે, જે અનાદિકાળથી તે અનંતકાળ સુધીના ઈશ્વર છે અને જે પરાક્રમી, અદ્ભુત અને આશ્ચર્યકારક કામો કરે છે એવા પ્રભુની સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. અને જે હરેક દિવસના ને હરેક પળના અને એક એક લોકોને માટે જેવી અપેક્ષા રાખે છે કે એ સમય અને એ ઘડી અને જીવનો એ તમારામાં આશીર્વાદિત બને અને એ દરેક પ્રત્યેક જીવનો એ તમારી ઓળખ પ્રાપ્ત કરે એવી આશા અને અપેક્ષા રાખનાર અમારા પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. અને જેમાં જે પોતાનો પ્રેમ દર્શાવે છે અને પોતાનો મહિમા પ્રગટ કરે છે અને એટલું જ નહીં પરંતુ જે પોતાનું જીવન આપે છે અને પોતાના જીવનની ખાતરી આપીને અમને એમાં દોરી જાય છે એવા પ્રભુની સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. અને આજે સાંજે પ્રભુજી અમે તમારા લોકો તરીકે તમારી આરાધના કરવાને માટે, તમારી સાથે એ તમારા વચનોમાંથી તમારી વાણી સાંભળવાને માટે અને એટલું જ નહીં પરંતુ અમે સાથે મળીને તમારા વચનોમાંથી અભ્યાસ કરવાના માટે એકત્ર થયા છે. ત્યારે પ્રભુ અમને સહાય કરો, આ સમયને તમે આશીર્વાદિત કરો અને પ્રભુ અમારું ભેગા થવું એ તમે જાણો છો. અને પ્રભુ એટલું જ નહીં પરંતુ આ સંગતમાં પ્રભુજી અમે સાથે બેસીને જ્યારે અમે જે વચનોમાંથી સાંભળીએ અને પ્રભુ સમજીએ અને એ વિશ્વાસના માટે અમે જે ખાતરી પ્રાપ્ત કરીએ અને સાથે ચેતવણી પણ મેળવીએ એ બધું અમે અમારા જીવનોમાં એવી રીતે ઉતારીએ કે જેથી કરીને સર્વમાં પ્રભુ તમારો મહિમા થાય અને પ્રભુ તમારું નામ એ ઊંચું ઉઠાવવામાં આવે. અમે સર્વ તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામે લાવીએ છીએ માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ અને ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય ને તેના 8મા વચનથી લઈને તે 17મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને તેના 8મા વચનથી તે 17મા વચન સુધી.
અને નૂહ તથા તેના દીકરાઓને ઈશ્વરે કહ્યું, જુઓ, તમારી સાથે તથા તમારી પાછળ થનાર તમારા સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું, અને તમારી સાથેના હરેક સજીવ પ્રાણી સાથે, એટલે પક્ષી તથા ઢોર તથા પૃથ્વીના સર્વ જનાવર ને વાહણમાંથી નીકળેલા સર્વ જનાવર, તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે જળપ્રલયના પાણીથી સર્વ પ્રાણીનો નાશ ફરી નહીં થશે, અને પૃથ્વીના નાશ કરવાને જળપ્રલય કદી નહીં થશે. અને ઈશ્વરે કહ્યું, મારી ને તમારી વચ્ચે તથા તમારી સાથે ને જે હરેક સજીવ પ્રાણી છે તેની ને મારી સાથ વચ્ચે જે કરાર પેઢી દર પેઢીને માટે હું કરું છું, તેનું ચિહ્ન આ છે. એટલે મારું ધનુષ્ય હું વાદળામાં મૂકું છું, ને તે મારી તથા પૃથ્વી વચ્ચેના કરારનું ચિહ્ન થશે. અને એમ થશે કે પૃથ્વી પર હું વાદળ લાવીશ, ત્યારે વાદળમાં તે ધનુષ્ય દેખાશે. અને મારીને તમારી વચ્ચે તથા સર્વ દેહધારી પ્રાણીની વચ્ચે મારો જે કરાર છે તે હું સંભાળીશ, અને સર્વ સજીવ પ્રાણીનો નાશ કરવાને માટે ફરી પાણીનો પ્રલય નહીં થશે. અને ધનુષ્ય વાદળામાં થશે, અને ઈશ્વર તથા પૃથ્વીના સર્વ દેહધારીમાંના હરેક સજીવ પ્રાણીની વચ્ચે જે સર્વકાળનો કરાર છે તે સંભાળવાને હું ધનુષ્યની સામે જોઈશ. અને ઈશ્વરે નૂહને કહ્યું, મારી તથા પૃથ્વીના સર્વ દેહધારીની વચ્ચે જે કરાર મેં કર્યો છે તેનું ચિહ્ન એ છે. પ્રભુ તેના વાંચેલા વચનોમાંથી એ તેની કૃપા અને તેનું સામર્થ્ય આપણને અનુભવતા, તેમાં રહેલું મર્મ અને સત્ય એ સમજાવતા, વિશ્વાસમાં બળવાન કરતા, અને આપણા વિશ્વાસને વધારે તેનામાં ઊંડા મૂળ નાખેલા બનાવીને, તેનામાં બળવાન કરીને તેના મહિમાને માટે આપણો ઉપયોગ કરો, એ જ મારી પ્રાર્થના છે. હવે આપણે ફરીને એકવાર ટૂંકી પ્રાર્થનામાં જોડાઈશું, અને ત્યાર પછી ઈશ્વરના વચનોના અભ્યાસમાં આપણે જોડાઈએ. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે અમારે ખાતર આ પૃથ્વી પર આવ્યા, અને જેણે અમારા પર પોતાનો પ્રેમ દર્શાવ્યો, અને અમારી સાથે જેણે પોતાનો એ અજાયબ અને અદ્ભુત સંબંધ જેણે બાંધ્યો, અને એ સંબંધ કે જે અતૂટ અને એ અનંતકાળિકનો સંબંધ જે બાંધવાને માટે આવ્યા, અને જેના માટે જેમણે કિંમત ચૂકવી આપી, અને જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફરીથી સજીવન થઈને તમારી પાસે છે, ત્યારે પ્રભુ અમે ધન્યવાદ કરતા સ્તુતિ કરીએ છીએ. અને પવિત્ર આત્મા દેવ કે જે અમારી મધ્ય છે, અને જે અમને એ સર્વ સત્યમાં દોરી જઈને અમને વિશ્વાસમાં બળવાન કરે છે અને ખાતરી આપે છે, અને તેના વિશ્વાસમાં અમને વધારે ને વધારે આગળ દોરી જઈને એનો મહિમા પ્રગટ કરનારની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. અને જે અમને તૈયાર કરે છે એવા પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. અને આજે સાંજે પ્રભુ અમે તમારા લોકો તરીકે તમારા વચનોમાંથી જ્યારે સમજીએ, ત્યારે પ્રભુ તમે અમને તમારી કૃપા અને દયાથી ભરપૂર કરજો. અને પ્રભુ તમારા પવિત્ર આત્મા અમને સર્વને એ સમજણ પૂરી પાડનાર બની રહે, એવી ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામે લાવીએ છીએ. સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરનો આભાર માનીએ છીએ કે જે વચનો પ્રભુએ આપણને આપ્યા છે, અને એ વચનોમાંથી ઈશ્વર વારંવાર એ અલગ અલગ રીતે અને અલગ અલગ સંબંધમાં એ વાત કરે છે. આજે આપણે જે પ્રભુના વચનોમાંથી જે વાંચ્યું છે, જે શાસ્ત્ર ભાગ વાંચ્યો છે, એ તો ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય અને તેના 8 થી 17 વચનો જે વાંચ્યા છે એ તરફ આપણે થોડો સમય મનન કરવાના છે. આ જે અધ્યાય જે છે એ તો ઈશ્વરે નૂહ સાથે જે કરાર કર્યો, અને એટલું જ નહીં, પરંતુ એ નૂહ સાથેનો કરાર જે સમગ્ર સજીવ સૃષ્ટિને માટે, એટલે કે આખી સૃષ્ટિને માટે અને સમસ્ત માનવ જાતને માટે એક એ સદાકાળનો કરાર તરીકે જે સ્થાપન થયેલો છે, તેના સંદર્ભમાં એ આપણે જોઈ શકીએ છીએ. આપણે જે અગાઉના અધ્યાયોમાં આપણે જોઈએ છે, એટલે કે જે 7મો અધ્યાય અને એ 8મો અધ્યાય જ્યારે આપણે જોઈએ, ત્યારે એ જળ પ્રલય વિશેની વાત એ ત્યાં કરે છે. હવે આ જળ પ્રલય આવવાને માટેનું જે કારણ જે છે એ 6થો અધ્યાય અને તેની 7મી કલમમાં પણ જે આપણે જોઈએ છીએ ત્યાં લખ્યું છે. અને યહોવાએ કહ્યું, જે માણસને ઉત્પન્ન કર્યું તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. હા, માણસ તથા પશુ, પેટે ચાલનારા પ્રાણી તથા આકાશના પક્ષીઓ સુદ્ધા તે સર્વનો સંહાર કરીશ, કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો
મને પશ્ચાતાપ થાય છે. પ્રભુએ આ ઉત્પન્ન કર્યાનો જાણે કે પશ્ચાતાપ વ્યક્ત કરતા એના માટેનું જે કાર્ય જે છે, જે ઈશ્વરે કરેલું જે કાર્ય જે છે, એ સૃષ્ટિ પર જે જળ પ્રલય જે લાવ્યા અને એ જળ પ્રલય દ્વારા એ આખી સૃષ્ટિને જાણે કે ત્યાં ફરીથી એ શૂન્ય સ્તર પર લાવીને એ મૂકી દીધી. આખી પૃથ્વીમાં જાણે કે હવે કંઈ જ રહેશે નહીં એ બાબતને માટેનો એ ત્યાં એ કાર્ય એ ત્યાં કરતાં આપણે જોઈએ છે. અને એ 8મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે જ્યારે એ જળપ્રલય આવે છે અને જળપ્રલય આવ્યા પછી એ આખી સૃષ્ટિ એ જાણે કે ત્યાં નાશ પામે છે. પણ ઈશ્વરની પાસે એ નાશ કરવાને માટેનું, એટલે કે અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે એનો સંહાર કરવા માટેની જ્યારે એ આયોજન કરે છે ત્યારે એમાંથી એ બચાવનું પણ એ જ આયોજન અને એ જ અદ્ભુત યોજનાને એ ત્યાં જાહેર પણ કરતા આપણે જોઈએ છે. અને એ યોજનાની જે કડી સમાન જે હતા એ વ્યક્તિ વિશે પણ એ ત્યાં લખે છે. જે 6ઠ્ઠો અધ્યાય એટલે કે ઉત્પત્તિ 6 અને 8માં લખ્યું છે, પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. એ ઈશ્વરની દ્રષ્ટિ નૂહ પર એ જે થઈ એ ઈશ્વરની કૃપામાં થઈ છે. આમ તો જો જોવા જઈએ 7મી કલમને આધારે, એની આગળની જ કલમને આધારે, કે ઈશ્વર એ સર્વનો નાશ કરવાને માટે એ પ્રાયોજન એ ત્યાં કરે છે. પણ એમાં એ બચાવનું જે કાર્ય જે છે એમાં પણ એ ઈશ્વર એ નૂહની પર એની કૃપા દ્રષ્ટિએ કરે છે. એનું કારણ પણ ત્યાં એ 9મી કલમમાં જે આપણે જોઈએ છે તે આપણને જોવા મળે છે. અને તો એ છે કે નૂહ જે છે એ સમયમાં કે આ પરિસ્થિતિ હતી, એ જે પરિસ્થિતિ હતી એમાં કે જે માણસની ભૂંડાઈ એ પૃથ્વીમાં જ્યારે ઘણી થઈ ગઈ હતી, એના હૃદયના વિચારોની હરેક કલ્પના જ્યારે નિરંતર ભૂંડી જતી, એવા સમયમાં નૂહ એ ન્યાયી અને સીધો માણસ હતો. અને કે છે ત્યાં લખ્યું છે એ 9મી કલમમાં કે નૂહ ઈશ્વરની સાથે ચાલતો. નૂહ ઈશ્વરની સાથે એ ચાલતો હતો. બોલો, આ એ ઈશ્વરની કૃપા દ્રષ્ટિ અને તેની કૃપા દ્રષ્ટિને સતત એનું સ્મરણ કરતા, એને યાદ કરતા, એ કૃપાનું રોજ સામર્થ્ય પ્રાપ્ત કરીને તે જાણે કે એ ઈશ્વરના માર્ગમાં એકે એક પગલું, એકે એક વિચારો, એકે એક એના કાર્યો એ કરતો હોય એવું એ આપણને આ કલમમાં એ જોવા મળે છે. અને એમ એ ઈશ્વરની દ્રષ્ટિના અને ઈશ્વરના આયોજનનો એક આયોજનમાંની કડી, એક બહુ જ મહત્વની કડી સમાન એ ત્યાં બની જાય છે કે જે દ્વારા ઈશ્વર ફરીથી સૃષ્ટિમાં જાણે કે એ જ મનુષ્ય કે જે ઈશ્વરની પ્રતિમા પ્રમાણેનું હતું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણેનું હતું, એને ફરીથી ત્યાં સંસ્થાપિત કરીને તેને આશીર્વાદ કરવાની અને પૃથ્વીમાં એ પોતાનો મહિમા પ્રગટ કરવાની એ આયોજન એ ત્યાં કરે છે. અને એમ એ નૂહ એ ત્યાં બચી જાય છે. અને એ જળપ્રલયમાં નૂહ અને તેના 3 દીકરાઓ કે જે શેમ, હામ અને યાફેત, એ 3 દીકરાઓ એ બચી જાય છે. એના કુટુંબો એ ત્યાં બચી જાય છે. અને એમ આપણે જોઈએ તો 8મો અધ્યાય અને તેની 20મી કલમમાં જો આપણે જોઈએ, અને નૂહે યહોવાને માટે એક વેદી બાંધી. નૂહે યહોવાને માટે એક વેદી બાંધી. એટલે કે જળપ્રલય પછી 8મો અધ્યાય અને 19મી કલમમાં જો આપણે 18 અને 19 આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે કે નૂહ તથા તેની સાથેના તેના દીકરા તથા તેની પત્નીઓ તથા તેના દીકરાઓની પત્નીઓ નીકળ્યા. સર્વ પ્રાણીઓ, સર્વ પેટે ચાલનારા, સર્વ પક્ષીઓ તથા જે પૃથ્વી પર ચાલે છે તે સર્વ પોતપોતાની જાત પ્રમાણે વહાણમાંથી નીકળ્યા. જળપ્રલય પછી તેઓ એ વહાણમાંથી નીકળે છે. ભલો અત્યારે એ બધું જ વર્ણન કરવાનો આપણી પાસે એ સમય નથી. સમયની મર્યાદામાં જો આ 2 કલમોને જોઈએ તો જળપ્રલય જે થયો પછી પાણી ઓસરી ગયા અને સૂકી ભૂમિ એટલે કે રહેવા લાયક એ ભૂમિ થાય ત્યાં સુધી રાહ જોયા પછી એ જાણે કે અહીંયા નૂહ અને એની સાથેના 3 દીકરાઓ, એની પત્નીઓ અને એ સર્વ એ જાણે કે તેમાંથી વહાણમાંથી તેઓ બહાર નીકળે છે. અને સર્વ પ્રાણીઓ પણ એ ત્યાં એ બહાર નીકળે છે. અને ત્યાર પછી એ નીકળ્યા પછી એ કોરી ભૂમિ પર તેઓએ પગ મૂક્યા પછી જે નૂહે જે કૃત્ય જે કહ્યું, જે પ્રથમ કૃત્ય જે કહ્યું એ તો એ છે કે યહોવાને માટે એક વેદી બાંધી. અને એ જે વેદી જે છે એ વેદી તો જાણે કે હંમેશા એ સ્મરણ કરાવવાનું એ જાણે કે પ્રતીક સમાન
એ જાણે કે ત્યાં એ બાંધવામાં એ આવે છે. એટલે કે નૂહ તેના વિશ્વાસમાં જે તેનો બચાવ થયો અને ઈશ્વરનું જે આશ્ચર્યકારક કામ જે તેના જીવનમાં અને આખી સૃષ્ટિના સંદર્ભમાં જે થયું, એમાં નૂહે ઈશ્વરને માટે એટલે કે એ બચાવના કૃત્ય અને તેના લોક તરીકેની અને તેની સાથેના સંબંધમાં એટલે કે ઈશ્વર માણસ સાથે, સૃષ્ટિ સાથે અને આપણે પણ એકબીજા સાથેના સંબંધમાં છીએ એનું એ પ્રતીક સમાન એ વેદી એ ત્યાં બાંધી, કે જ્યાં એ વેદી બાંધીને એ ત્યાં ચિહ્ન સમાન એ ત્યાં બની રહી, કે જેમાં એ ઈશ્વરની સાથે જાણે કે તેનો સંબંધ અને ઈશ્વરનો માણસ અને સૃષ્ટિ સાથેનો સંબંધ છે એનું પ્રતીક તરીકે એ ત્યાં બની રહી હતી. વેદી જે છે એ જાણે કે ઈશ્વરની આરાધના માટેનું એ સ્થળ એ ત્યાં બની રહ્યું. અને આપણે જોઈએ છે કે એ વેદી પર જ્યારે વેદી પર એ જ્યારે અર્પણ ચડાવે છે ત્યારે 21મી કલમ 8મો અધ્યાય તેની 21મી કલમ પ્રમાણે કહે છે કે યહોવાને તેની સુગંધ આવી અને યહોવાએ પોતાના મનમાં કહ્યું, માણસને લીધે હું પૃથ્વીને ફરી શાપ નહીં દઈશ, કેમ કે માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી જ છે, પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહીં કરીશ. વલો અહીંયા આ જે વેદી જે છે એ જાણે કે આપણે ઈશ્વરની એટલે કે મનુષ્ય ઈશ્વરની આગળ હાજર થઈને ઈશ્વર સાથેનો તેનો સંબંધ જે છે અને ઈશ્વરનો આપણી સાથેનો જે સંબંધ જે છે એને વધારે એ તાજો કરનાર, એ વધારે એને જાણે કે રસસભર બનાવનાર, એને વધારે અર્થસભર બનાવનાર, એને વધારે એ આશીર્વાદિત કરીને, એને આનંદિત કરીને, એને ફળવંત કરનાર એ જે સંબંધ છે એનું પ્રતીક સમાન એ ત્યાં છે એવું એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને આ જ બાબત એ આપણા જીવનોને માટે એટલે કે આપણા વ્યક્તિગત જીવનોને માટે, આપણા કુટુંબને માટે, આપણા મંડળીને માટે એટલે કે આપણા સામૂહિક જીવનને માટે એ એટલું જ અગત્યનું છે કે આપણી આ એ જીવનમાં એટલે કે એ વ્યક્તિગત જીવન હોય, એ કૌટુંબિક જીવન હોય, એ મંડળી તરીકેના કે સામૂહિક જીવનમાં એ વેદી એ મને સતત યાદ કરાવનારી બનવી જોઈએ, એ બાંધાયેલી હોવી જોઈએ, એ યાદ કરાવનારી હોવી જોઈએ કે જ્યાં હું હંમેશા યાદ રાખી શકું કે હું ઈશ્વરનો છું ને ઈશ્વર એ મારો છે. હોશિયા પ્રબોધકમાં જો આપણે જોઈએ તો ત્યાં બહુ સ્પષ્ટ રીતે હોશિયા એ ત્યાં એ પ્રથમ અધ્યાયમાં જો આપણે જોઈએ છે કે જ્યાં ઈશ્વર એમ કહે છે કે આ લોકોની જે હૃદયની કલ્પના એ ભૂંડી છે અને એના કારણે હું તેઓનો નાશ કરીશ, અને પણ પ્રભુ એ અથવા તો હું તેનો એવું થઈશ નહીં એ બાબત એ ત્યાં કહે છે. પણ આગળ જઈને જો આપણે જો જોઈએ તો કહે છે કે ત્યાં ઈશ્વર એ પહેલા અધ્યાયની એ 9મી કલમથી આગળ જો આપણે જોઈએ તો ત્યાં એ કહે છે કે જ્યારે તેઓ પાછા ફરશે, એ વેદી તરફ પાછા ફરશે, ત્યારે કહે છે કે હા હું તેઓનો લોક થઈશ અને હું તેનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. ઈશ્વર એ કદી કાઢી મૂકતા નથી, ઈશ્વર એ ક્યારેય એ સંબંધને તોડી નાખતા નથી, ઈશ્વર એ સંબંધને આનો અંત લાવતા નથી. એ બાબતની જાણે કે ત્યાં સ્મરણ કરાવતા એ આપણને જોઈએ છે. અને એટલા જ માટે વેદી જે છે એ મારો ઈશ્વર સાથેનો, આપણો ઈશ્વર સાથેનો અને સમગ્ર સૃષ્ટિનો ઈશ્વર સાથેનો જે સંબંધ છે એનું સ્મરણ કરાવતું એ પ્રતીક છે કે જ્યાં એ વેદી પર આવીને આપણે એ ઈશ્વરને પ્રસન્ન કરનારા અર્પણો અને એ ઈશ્વરની પાસેથી એ આપણને એ આ જીવનમાં આગળ વધવા માટેનું એ બળ અને સામર્થ્ય અને આશીર્વાદો એ પ્રાપ્ત થતા રહે એ જગ્યા અને સ્થળ અથવા તો એ કાર્ય અથવા તો એ આપણા જીવનનો એ ભાગ બની રહે એ બહુ જરૂરી છે. બીજી બાબત જે અહીંયા જે કરવામાં આવે છે એ તો એ છે કે એ ઉત્પત્તિનો અધ્યાય 9મો અધ્યાય અને તેના 1 થી 7 કલમોમાં જો આપણે જોઈએ તો ત્યાં ઈશ્વર એ ત્યાં એ કરે છે, એ કર્યા પછી એટલે એનું જે આશીર્વાદ છે તો એનું પરિણામ જે છે એનું પરિણામ એ આપણને જોવા મળે છે. અને 9મો અધ્યાય તેની પહેલી કલમ, અને ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું, સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. ભલો આ આપણને એ પહેલો ઉત્પત્તિ 1 અને જેની 28મી કલમ જે છે એ તરફ જાણે કે આપણને એ ફરીથી એ લઈ જનાર એ ત્યાં બને છે. એ જાણે કે ઉત્પત્તિની શરૂઆત જે થઈ છે એ સમયે જે ઈશ્વર મનુષ્યને અને સૃષ્ટિને જે આશીર્વાદ આપે છે એ આશીર્વાદનું સ્મરણ એ અહીંયા કરાવતું એ આપણને જોવા મળે છે.
પ્રથમ બાબત જે આપણે જોઈ, ઈશ્વરની સાથેના સંબંધનું સ્મરણ કરાવનારું એક કૃત્ય અથવા તો એ ચિહ્ન જે છે જેને આપણા જીવનનો અનુભવ છે. અને બીજી બાબત જે છે એ ઈશ્વર એ આપણને આશીર્વાદિત કરનાર ઈશ્વર છે એની ખાતરી જે અહીંયા આપવામાં આવી છે. ત્યાં પણ જો પહેલો અધ્યાય તેની 28મી કલમમાં જો આપણે જોઈએ, અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેને કહ્યું, સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. 3 બાબતો એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને એ જ 3 બાબતો અહીંયા ફરીથી ઈશ્વર એ જાણે કે અહીંયા રિપીટ કરે છે, અથવા તો એ ફરીથી એ જ આશીર્વાદો, એ જ મૂળભૂત આશીર્વાદો, એ જ ફરીથી એ જ ઈશ્વરની સાથેના એના આયોજનના અને ઈશ્વરના મહિમાને માટેના જે આશીર્વાદો છે એની વાત એ ત્યાં કહે છે. અને કહે છે કે તેને આશીર્વાદ આપ્યો અને કહે છે કે સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. અને કહે છે કે સફળ થાઓ એટલે કે સફળ થાઓના સંદર્ભમાં જો આપણે જોઈએ એટલે કે એવું નથી કે કોઈકને આપણે નીચો પાડીને અથવા તો કોઈકને એ જગ્યાએથી જાણે કે હટાવી દઈને આપણે પોતે એના પર જાણે કે વિજયવંત બન્યા છે, એટલે કે કોઈના ઉપર વિજયવંત બનવાના સંદર્ભમાં નહીં, પરંતુ એમ કે છે સફળ થાઓ એટલે કે અરસપરસના સંબંધમાં અને એની સાથે ઈશ્વર સાથેના સંબંધમાં પણ તમે કે સફળ થાઓ. તમારું એ સફળ થવું એટલે કે એને તમે એ સંબંધને તમે એ રીતે જુઓ કે એ ઈશ્વરે આપેલો એ સંબંધ જે છે એ અનન્ય સંબંધ છે. કારણ કે જો આ રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ યોગ્ય ગણાશે કે એ આ પૃથ્વી પરનું જીવન જ્યારે પૂરું થાય ત્યારે શું એ સંબંધ જે છે શું એ આગળ વધીને જાણે કે આપણે એને માણી શકીશું ખરા? એ ક્યારેય એ પૃથ્વી પર એ ક્યારેય સંબંધ એ જાણે કે આપણે માણી શકવા નથી, એ સંબંધ ક્યારેય આપણે એકબીજાની સાથે અનુભવી શકવા નથી. તો ભલાઓ એ સંબંધને એ વધારે જાણે કે આપણે સફળ કરવાનો છે, સફળ ઇન ધ સેન્સ કે એને વધારે આશીર્વાદિત કરવાનો છે, એ આશીર્વાદોને વધારે જાણે કે વિસ્તારવાના છે. અને કહે છે કે આખી પૃથ્વીને એ ઈશ્વરના આશીર્વાદથી ભરપૂર થતી એ આપણે જોવાની છે. અને એ આપણને પ્રભુ એના વચનોમાંથી જે કહે છે 9મો અધ્યાય અને તેને 1 થી 7 કલમમાં એ કહે છે કે તમે સફળ થાઓ, વધો અને કહે છે પૃથ્વીને ભરપૂર થાઓ. 7મી કલમમાં ફરીથી એ કહે છે સફળ થાઓ, વધ્યું અને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો અને કહે છે કે વધતા જાઓ. એટલે કે ઈશ્વરે એ આશીર્વાદ એ આપીને એ પૃથ્વીમાં પોતાનો મહિમા, પોતાનો અધિકાર જે છે, જે પોતાનો જે સાર્વભૌમત્વનો અધિકાર જે છે એ નૂહ દ્વારા એ સૃષ્ટિમાં અને સર્વ દેશ જાતિઓમાં એ જાહેર કરનાર છે. એ બાબત પ્રભુ આજે મને અને તમને એ સમજાવે છે. અને ત્યાર પછી જે પ્રભુ જે કાર્ય જે કરે છે એ આશીર્વાદો આપવાની ખાતરી જ્યારે આપે છે ત્યારે ઈશ્વર એની સાથે એક કરાર પણ કરે છે. અને જે 9મો અધ્યાય અને તેની 8મી કલમથી લઈને જે 17મી કલમ સુધી જે આપણે વાંચ્યો છે એ કરારને જો એમાં જે કરાર શબ્દ જે છે એ વારંવાર એ ત્યાં આવે છે. જો આપણે જોઈએ તો 9મી કલમ જો વાંચીએ તો જુઓ, તમારી સાથે તથા હું તમારી પાછળ થનાર તમારા સંતાનની સાથે મારો કરાર સ્થાપન કરું છું. પ્રભુ અહીંયા શરૂઆત તારી સાથે અને તારી પાછળ થનાર તારા સંતાનની સાથે મારો કરાર સ્થાપન કરું છું. ઈશ્વર અહીંયા આ વચન દ્વારા એ ખાતરીપૂર્વક એ કહી રહ્યા છે કે હવે હું તમારી સાથે એવા કરારમાં હું જાણે બંધાવાને જઈ રહ્યો છું, જાણે કે એવો કરાર જે છે કે જ્યાં હું તમારું સ્મરણ કરશો અને તમે મારી તરફ ફરશો, અને કહે છે તમે મારી તરફ ફરશો અને હું તમારું સ્મરણ કરીશ. અને એમ એ એકબીજા સાથેનો કરાર જે છે એ કરાર હું સ્થાપન કરીશ. પણ કોની સાથે? તો કહે છે કે નૂહ, જે કહે છે કે નૂહની સાથે, તેના દીકરાની સાથે, તેઓના દીકરાઓની સાથે અને તેના સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. ઈશ્વરે પ્રથમ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એ સૃષ્ટિના સર્જનમાં પણ માણસની સાથે જે કરાર કર્યો હતો એ જ કરારને જાણે કે અહીંયા ફરીથી એ સ્થાપન કરતા એ આપણે જોઈએ છે. અને કહે છે કે હું તમારો નાશ હું એ કદી એ કરીશ નહીં, અને હું તમારી સાથે સ્થાપન કરું છું. પણ એની સાથે સાથે એમ કહે છે એ કરાર એ દરેક સજીવ પ્રાણી સાથે પણ, એટલે કે દરેક પ્રકારના પક્ષી અને ઢોર સાથેનો પણ એ કરાર છે એ બાબત ત્યાં યાદ દેવડાવે છે. અને એ કરાર જે છે
છે એ કહે છે કે કયો કરાર છે, તો કહે છે કે કરારમાં કઈ બાબત કરવાનું ઈશ્વર જે પોતે વચન આપે છે, એ પોતાના તરફથી જે વચન આપે છે, એ આ વચન જે આપે છે એ એમ કહે છે 11મી કલમ, હું તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે જળ પ્રલયના પ્રાણીથી સર્વ પ્રાણીનો નાશ ફરી નહીં થશે અને પૃથ્વીનો નાશ કરવાને જળ પ્રલય કદી નહીં થશે. બોલો, ઈશ્વર જે કાર્ય નહીં કરવાનું જે વચન આપે છે, એ કરારમાં પોતાનું જે બાહેંધરી આપે છે, એ તો એ છે કે હું જળ પ્રલયથી હવે નાશ કરીશ નહીં. આ પહેલી બાબત એ કહે છે. અને એટલા જ માટે જો પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈએ તો એક સતત એ બાબતોને આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર હવે ફરીથી એ જળ પ્રલય દ્વારા એનો નાશ કરવાના એ નથી. બીજી બાબત જે છે એ તો એમ કહેશે કે એ કરાર જે છે એ 12મી કલમમાં એના બીજો ભાગ જે છે કે જે હરેક સજીવ પ્રાણી છે તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દર પેઢીને માટે હું કરું છું, પેઢી દર પેઢીને માટે. ભલો, ઈશ્વર જે કરાર કરી રહ્યા છે એ કરારને અહીંયા એ એક પેઢી સુધી નહીં, પછી કે પેઢી દર પેઢી સુધી કરશે. અને એટલા જ માટે મૂસા બાબત જે કહે છે કે હું પેઢી દર પેઢી તારા વખાણ કરીશ. અને એ પોતાના ગીતમાં એ જણાવે છે કે ઈશ્વર કે જે પેઢી દર પેઢીના પ્રભુ છે, ઈશ્વર કે જે આપણી પછીની થનાર પેઢીઓની પણ સંભાળ રાખનાર અને તેની સાથે પોતાનો કરાર સંભાળનાર અને તેના કરાર પ્રમાણે ચાલનાર એ જે પ્રભુ જે છે એની ખાતરી એ ત્યાં એ કરાવે છે. જળ પ્રલયથી નાશ નહીં થવાનો, પણ એ કહે છે કે એ પોતે એ દરેક પેઢીની સાથે ચાલનાર એવા પ્રભુ છે, એ બાબતની ખાતરી પણ એ કરે છે. અને ત્રીજી બાબત જે ઈશ્વર કરે છે એ તો એ કહે છે કે એ કરારનું ચિહ્ન ત્યાં મૂકે છે. અને એ કરારનું ચિહ્ન અહીંયા લખ્યું છે પ્રમાણે પ્રભુના વચનોમાં જે લખ્યું છે 13મી કલમમાં, એટલે મારું ધનુષ્ય હું વાદળામાં મૂકું છું, હું મારું ધનુષ્ય એટલે કે મેઘ ધનુષ્ય હું વાદળામાં એ મૂકું છું. અને કહે છે કે મેઘ ધનુષ્ય મૂકીને શું કહે છે, 17મી કલમ કહે છે કે નૂહે ઈશ્વરને કહ્યું 16મી કલમમાં, અને ધનુષ્ય વાદળામાં થશે અને ઈશ્વર તથા પૃથ્વીના સર્વ દેહધારીમાંના હરેક સજીવ પ્રાણીની વચ્ચે જે સર્વકાળનો કરાર છે તે સંભાળવાને હું ધનુષ્યની સામે જોઈશ. ભલો, એ ફક્ત મૂકી દેવાથી ત્યાં ઈશ્વર સીમિત કરી દેતા નથી, પણ આગળ જઈને એમ કહે છે કે ધનુષ્યને જોઈને હું એ બાબતનું સ્મરણ કરીશ કે મેં જે કરાર કર્યો છે, મેં જે મનુષ્ય જાતિ સાથે, સૃષ્ટિની સાથે, સજીવ સૃષ્ટિ સાથે જે કરાર કર્યો છે તેને હું ભૂલીશ નહીં, તેને સામું જોઈશ અને હું ક્યારેય એને ભૂલીશ નહીં. અને એ બાબત પ્રભુ એ ત્યાં એ સમજાવે છે. અને આ ત્રણ બાબતો જે આપણે જોઈ કે જે ઈશ્વરની માટે જે વેદી બાંધવામાં આવી, ઈશ્વરે જે આશીર્વાદો આપવાને માટેની ખાતરી આપી અને ઈશ્વરે એ કરાર જે કર્યો એ બાબતો એ પ્રભુએ તેના વચનોમાંથી એ આપણને સમજાવ્યો. અને એ બાબત એ કરાર એ આપણને સમજાવે છે કે ઈશ્વર ક્યારેય મને એ મૂકી દેતા નથી, મારો એ ત્યાગ કરતા નથી, ઈશ્વર ક્યારેય મારાથી દૂર જતા નથી, ઈશ્વર ક્યારેય મારાથી એ જાણે કે દૂર જઈને મને નાશ કરવાની તરફ એ દોરી જતા એ નથી. અને છતાંય જે હવે પછીની જે કલમમાં જે આપણે જોવાના છીએ જે બાબતો એ તરફ અત્યારે થોડો સમય તમારી સાથે વહેંચવા માંગુ છું. એ 9મો અધ્યાય અને તેની 18મી કલમથી, એટલે કે એ 18મી કલમથી આગળ, એટલે કે 8મો અધ્યાય તેની 20મી કલમથી આપણે અત્યારે 9મો અધ્યાય 17મી કલમ સુધી જ્યારે આપણે એમાં જોયું કે ઈશ્વરની આ માટે એ ત્યાં વેદી બાંધે છે, ત્યાં એ આરાધના માટેની એ ત્યાં હોમયજ્ઞ ચડાવે છે, એ સુગંધ જાણે કે ઈશ્વર તરફ જાય છે, ઈશ્વર એનાથી પ્રસન્ન થાય છે, ઈશ્વર એનાથી ખુશ થાય છે કે હવે માણસ મારી સાથેના સંબંધમાં એ સતત વૃદ્ધિ પામશે. ઈશ્વર ફરીથી એ પોતાના વચનોને યાદ કરીને ત્યાં એ આશીર્વાદિત કરે છે. અને એટલું જ નહીં, પરંતુ ઈશ્વર એ જાણે કે 9મો અધ્યાય 8થી 17માં જે કરાર જે કરે છે મનુષ્ય સાથે, આખી સૃષ્ટિ સાથે જે કરાર કરે છે એ બાબત એ આપણે ત્યાં એ જોઈ હતી. પણ હવે જે આ કરાર કર્યા પછી જે 18મી કલમ જે છે, 18મી કલમથી આપણે જો વાંચીએ આગળ તો ત્યાં કેટલીક બાબતો એ આપણને એ સમજવામાં એ આવશે. જે બાબતો જે છે કે નૂહ અને તેના દીકરાઓ એ વહાણમાંથી નીકળ્યા, તે શેમ, હામ તથા યાફેત હતા, અને હામ કનાનનો પિતા હતો.
જે કનાની લોકો છે એનો પિતા જે છે એ તો હમ છે, એ બાબત એ આપણે ત્યાં લખવામાં છે. પણ એ નૂના 3 દીકરા હતા અને તેઓથી આખી પૃથ્વીની વસ્તી થઈ. ભલો આ જે બાઇબલની કલમ જે છે ને એ આખી સૃષ્ટિમાં એ જાણે કે માનવ વસ્તી એ કઈ રીતે આવી, એ માનવ વિદ્યાશાસ્ત્રીઓ માટેનો જે બહુ મોટો કોયડાસભર પ્રશ્ન હતો તેના માટેનો એક અહીંયા જવાબની કડી તરીકે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. નૂહના 3 દીકરાઓ દ્વારા એટલે કે આખી પૃથ્વીમાં એ જાણે કે પૃથ્વીમાં એ વસ્તી એ થઈ અને એ રીતે જાણે કે એ ચાલી આવી અને એમાં એ આગળ વધ્યું. પણ હવે જે બાબત જે તમારી સાથે આપણે જે અભ્યાસ કરવાના છે એ આ છે કે 20મી કલમ એટલે કે છે કે નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષાવળી રોપી. નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષાવળી રોપી. એટલે કે પ્રભુ એ જે કહે છે કે તું ખેતી કરશે અને કહે છે કે તેનું રક્ષણ કરશે અને તે કહે છે કે તેમાંથી જે ઉપાર્જન થશે તેનાથી તું ખાશે. એટલે એનું જે સામાન્ય જીવન જે છે એ સામાન્ય જીવન તરફ એ આગળ વધવા લાગ્યો છે. પણ જે હવે 21મી કલમ જે બાબત જે આપણને સમજાવે છે એ તો એ છે કે દ્રાક્ષરસ પીને તે પીધેલો થયો. દ્રાક્ષરસ પીને તે પીધેલો થયો. ભલો અહીંયા જે નૂહ જે છઠ્ઠા અધ્યાયમાં જે નોંધ લેવામાં આવી છે કે નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને ઈશ્વરની સાથે ચાલતો હતો. એ જ નૂહે 8મો અધ્યાય અને તેને એ 8મો અધ્યાય અને 20મી કલમમાં જળ પ્રલય પછી પણ એ જ બાબતો યાદ રાખીને જાણે કે તેના માટે વેદી બાંધી, ઈશ્વરના માટે વેદી બાંધનાર અને તેની સાથે ચાલનાર એ બાબતની ખાતરી એ જાણે કે કમિટમેન્ટ આપતો એ ત્યાં આપણે જોઈએ છે. અને 9મા અધ્યાયમાં એ આશીર્વાદની કડી સમાન એ ત્યાં જોઈએ છે અને કરારમાં એ કડી સમાન એ વ્યક્તિ એ ત્યાં જોઈએ છે. અને છતાં પણ અહીંયા જે નોંધ જે બાઇબલમાં બહુ નાની નોંધ લખી છે અને એ પ્રમાણે છે કે દ્રાક્ષરસ પીને તે પીધેલો થયો. દ્રાક્ષરસ પીવું અને પીધેલા થવું આ બંને વચ્ચે એ જાણે કે એક તફાવત દર્શાવતો હોય એવી બાબત એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. જો આપણે પાઉલ જ્યારે તિમોથીને જ્યારે એ સલાહ આપે છે કે તારી તંદુરસ્તીને માટે એ તું થોડું લેતો રહે છે, એ તંદુરસ્તીને માટેનું એ હતું. પરંતુ જ્યારે એ કલોસીઓના પત્રમાં આવે છે કે જ્યારે ત્યાં પણ એ બાબત એ કહે છે કે મદ્યપાન કરીને તમે મસ્ત ન થાઓ. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ અર્થાત કહે છે કે તમને જે આપવામાં આવ્યું છે એનો તમે વધારે પડતો ઉપયોગ કરીને તેમાં તમે મગ્ન ન થાઓ. અહીંયા જે બાબત જે અહીંયા છે કે દ્રાક્ષરસ પીને મગ્ન થઈ ગયો, એક હદ સુધી મગ્ન થઈ ગયો કે અહીંયા વચનોમાં જે નોંધ લખી છે એ પીધેલો થયો એટલે કે એ પોતાના જીવન પરનો જે અંકુશ છે એ ગુમાવી બેસે છે. એ પોતાના જીવન સાથે પોતે એ શું કરી રહ્યો છે, કઈ સ્થિતિમાં છે એ ભૂલી જાય છે. એ ઈશ્વરથી જાણે દૂર જતો હોય એવું એ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે જે નૂહ પણ અહીંયા એક બહુ જ નાની બાબતને લઈને જાણે કે ઈશ્વરથી એ જાણે કે ઈશ્વર એનાથી નાખુશ થાય એ પ્રકારના કૃત્ય તરફ એ આગળ વધતો આપણને જોવા મળે છે. અને ત્યાં એ જ્યારે આવે છે એ પીધેલો થયો એ બાબત એ સમજાવે છે કે એ કોઈ પણ બાબત કે જે મને તેનામાં અને એ જ ફોકસ કરનારી ના બની જાય એ પ્રકારનું એ જાણે કે એ ના થવું જોઈએ. ઘણી બધી બાબતો આ જે બાબત જ્યારે વિચારતો ત્યારે કે દ્રાક્ષરસ પીને તે પીધેલો થયો એનો અર્થ એમ થયો કે જે બાબતને વિશે જે બાબત મને ઈશ્વરના મહિમાને માટે જે મારે કરવાની છે એ જો મારા જીવનનું કેન્દ્રસ્થાન બની જાય, એ જો મારા કાર્યનું કેન્દ્રસ્થાન બની જાય, એ જો મારા વિચારોનું કેન્દ્રસ્થાન બની જાય, જો એ મારા સંબંધોનું કેન્દ્રસ્થાન બની જાય તો એ નશાકારક એ બની જાય છે. અહીંયા કહેવાનું મારો જે ભાવાર્થ જે છે એ ફક્ત એ એક જ બાબત નહીં પણ કહે છે કે તમામ બાબતોને એ આવરી લેવી શકાય છે. એ પછી એ ખાવાની વાત હોય, એ પીવાની વાત હોય, એ પછી કોઈ પણ કાર્ય કરવાથી એ નાણાં કે દ્રવ્યની વાત હોય કે પછી એ કોઈ પણ પ્રકારના એ નશાની વાત હોય, એને જો આપણે અહીંયા જોઈ શકીએ તો કહે છે કે એને એ જે એ ઈશ્વરે એ જ્યારે કે આશીર્વાદો અથવા તો એ સમયમાં ઈશ્વરે આપેલા આશીર્વાદો
એ ઈશ્વરે આપેલી વ્યવસ્થા અને એ વ્યવસ્થામાં મારે જે કરવાનું જે કાર્ય જે છે એ કરવાને બદલે જ્યારે એ મારા જીવનનું કેન્દ્ર સ્થાન જ બની જાય, ફક્ત એ જ અને એ જ, બીજું કંઈ જ નહીં, અને એ જ મારા જીવનનું કેન્દ્ર સ્થાન બની જાય, ત્યારે કહે છે કે મને બીજી કોઈ બાબતો જ્યારે મને એ વિષયની જ્યારે એ દેખાતી રહે, એ વિષયની મને સંવેદના ન થતી હોય એ સિવાયની, ત્યારે કહે છે કે એ નશામાં અથવા તો એમ કહે છે ને કે એ વધુ પડતું એ જાણે કે ત્યાં એનામાં એ વધુ પડતું એમાં પોતે એ જાણે કે ઇન્વોલ્વ થઈ ગયો છે એવું એ ત્યાં એ જોઈ શકાય છે. અર્થાત બીજી એક બાબત પણ આપણે આજે એક અભ્યાસ કરતા એમ લખ્યું છે કે તેણે કે એ એટલું બધું એણે એ પી લીધું હતું કે એ પોતે કઈ સ્થિતિમાં છે એ પણ એને ભાન નહોતું. ત્યાં લખ્યું છે એ પ્રમાણે એ પોતાના તંબુમાં તે ઉઘાડો હતો, એ ઉઘાડો હતો. અને કહે છે કે એ ઉઘાડો હતો એના કારણે કહે છે કે એ બીજાને માટે એ પરીક્ષણનું કારણ પણ એ ત્યાં બને છે. અને એ કારણે થઈને કહે છે કે એનું જે વધુ પડતું પી લેવું એ તેના માટે એ અયોગ્ય હતું. વલો અહીંયા એક બાબત જે આપણે શીખવાની જે જરૂર છે અથવા તો આપણે સાથે મળીને એ યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વરની દૃષ્ટિમાં જે અયોગ્ય છે, ઈશ્વરને જે પસંદ પડતું નથી, ઈશ્વરની દૃષ્ટિમાં જે બાબતો તેને પ્રસન્ન કરનારી અને તેની આગળ સુવાસિત એ થતી નથી, એ બાબતોને ત્યાં પડતી મૂકવી જોઈએ. એ બાબતો વિશેની સંવેદના હોવી અને એ બાબતોને પડતી મૂકીને તેને દૂર કરવાની એ જરૂર છે. અને એ કે જેથી કરીને એ જો આપણે કરતા જ રહીએ છીએ તો બીજાના માટે પરીક્ષણનું કારણ એ ના બનવું જોઈએ. અને એ આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ. ઘણી બધી વખત આવી વિચારધારા સાથે ચાલતા લોકોને મેં સાંભળ્યા છે. અને ઘણી વખત લગ્ન પ્રસંગોમાં જઈએ છીએ ને ત્યારે લગ્ન પ્રસંગોમાં જ્યારે ભોજનની વ્યવસ્થા હોય છે ને ત્યારે એ ભોજનની વ્યવસ્થામાં આપણે શું કરીએ છીએ, આપણે શું કહે છે કે જે વ્યવસ્થા જે કરેલી હોય છે એ વ્યવસ્થાનો દરેકનો લાભ લેવાની એ ત્યાં આપણે અથવા તો એ દરેક વસ્તુ એ મારા માટે જ છે એવું હું માનીને હું બધી જ વસ્તુ એ ત્યાં લેવાનો પ્રયત્ન કરું છું. હું ભોજનની વાત કરી રહ્યો છું. અને પછી એટલું બધું ભોજન ત્યાં લેવામાં આવે કે જેથી કરીને એ આપણે ખુશ થઈ કે આજે મેં બહુ જ ખાધું, પણ ભલો એ ત્યાં ઘણી બધી બાબતોમાં આપણે પોતાના શરીરને નુકસાન કરતા હોય ને એ રીતે આપણે ખાતા હોઈએ છીએ. અથવા તો એ આપણે ચાંદલો આપણે ઘણી વખત આપણી વિચારધારા કહે છે કે આપણે કંઈક જાણે કે ભેટ આપી છે તો એ ભેટના પ્રમાણમાં તો ખાવું જ જોઈએ. સો એ પ્રકારની માનસિકતા આપણે ધરાવતા હોઈએ છીએ. અને એ મારું એટલે કે ખાવાનો હક થાય છે એટલે હું બધું જ ખાઈ શકું છું, પણ ભલો એ મારા શરીરને એ નુકસાન કરતા હોય છે એ આપણે ભૂલી જઈએ છીએ. અને એટલા જ માટે ભલો બધી જ બાબતો એ જાણે કે આપણા માટે હિતકારક છે એવું નથી, બધી જ બાબતો હિતકારક છે એવું નથી, પણ કહે છે કે એ બાબતો વિશે આપણે કાળજી રાખીને એ જે છે એ જે એને શું કે એના પર તે જ મારું ધ્યાન હોવું એ જાણે કે આપણા જીવનમાંથી એ દૂર થવું જોઈએ. પણ અહીંયા એક બાબત પણ યાદ રાખવી જોઈએ કે ઈશ્વરની સાથે ચાલવાનું એ મારે સતત સ્મરણમાં રાખવાનું છે. અને એ સ્મરણમાં રાખવાને માટે આવી બાબતો, નાની નાની બાબતો કે જે મને ઈશ્વરની સાથે ચાલવામાં અને ઈશ્વરની સાથેના કરારમાં આગળ વધવામાં જે અવરોધરૂપ બાબતો છે એને મારે દૂર કરવાની છે. અને બીજી બાબત જે છે એ તો આ કે છે, અને એ જે બાબત જે થઈ એ તો એ છે કે 22મી કલમ, અને કનાનના પિતા હામે પોતાના પિતાની નગ્નતા જોઈને બહાર જઈને પોતાના 2 ભાઈઓને કહ્યું. અહીંયા જે અભ્યાસ કરતા કહે છે કે હી ઇઝ અ મેન ઓફ ડિસાઇટફુલ સાઇટ. એમ કહેવાય ડિસાઇટફુલ સાઇટ એટલે કે એક વિષયાશક્તિની જાણે કે ભરપૂર એ વ્યક્તિ એ ત્યાં જોઈ શકે છે. અર્થાત એ કહે છે કે એના હૃદયમાં એ જાણે કે ભૂંડાઈ થઈ અથવા તો એણે દુષ્ટતા કરવાનું એણે વિચાર્યું. પિતાની નગ્નતા જોઈને હામે એમ કહે છે કે તે બેશરમ અથવા એને છે કે એની વિષયાશક્તિ જાણે કે ઉત્તેજિત થઈ અને એટલા માટે કહે છે કે એ ત્યાં કહે છે કે એનું જીવન, એના વિચારો એ પોતાના પિતા માટેનો વિચાર જે છે એ ત્યાં એ અલગ પ્રકારનો વિચાર કરે છે, એ અલગ પ્રકારની એને ભૂંડાઈ કરે છે. અને એમ કહે છે કે એ આપણને માટે એ વધારે ચેતવણીરૂપ છે. બીજી બાબત જે કહે છે આપણને અહીંયા કહે છે કે તે પોતાના પિતાની નગ્નતા જોઈને બહાર જઈને પોતાના 2 ભાઈઓને કહ્યું. શું હામની પાસે
એ સમયે એ સ્થિતિમાં એ બાબતોથી દૂર રહીને પોતાના પિતાની નગ્નતા ઢાંકવાને માટેનું એની પાસે વ્યવસ્થા નહોતી. જેમ એના બે ભાઈઓએ કર્યું તેમ, જેમ સેમ અને યાફેતે કર્યું કે બંને ખભે લઈને તે પાછે પગે ઉલટા પગે તે આવે છે અને કહે છે કે કપડું, એ નગ્નતા જોયા વગર એ કપડું તેઓ ઢાંકે છે. જ્યારે અમે એ નગ્નતા એ જોઈ, ઘણી બધી વખત એ આપણી દ્રષ્ટિ એ અક્રાંતિ આવેલું, એટલે કે વધારે પડતું ખાઈ લેવું, અને બીજી બાબત એ વિષયાસક્તિમાં એટલું બધું એ મગ્ન થઈ ગયું હોય છે કે ઈશ્વરની સાથે જે વેદી, જે મારા જીવનમાં જે વેદી છે, એક પ્રતિકરૂપ છે, ચિહ્નરૂપ છે, તેને આપણે બાજુ પર મૂકી દઈએ છીએ. તેનાથી આપણે દૂર થઈએ છીએ કે જ્યાં ઈશ્વર સાથે મળવાને માટે, ઈશ્વરની સાથે સંબંધમાં વધુ દ્રઢ થવાને માટે, ઈશ્વરની સાથેના સંબંધમાં આગળ વધવાને માટે, ઈશ્વરની સાથે ચાલવાને માટે, ઈશ્વરના મહિમાને, ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરીને આશીર્વાદરૂપ બનવાને માટે અને ઈશ્વરના કરારમાં સતત પોતાને એ રાખવા માટેનું જે અવરોધરૂપ બાબત જો હોય તો આ બે બાબતો જો આપણે જે અહીંયા જે 9મો અધ્યાય તેની 20 અને 23મી કલમમાં જે આપણે જોયું, 20, 21, 22, 23 કલમમાં જે આપણે જોયું, એ બાબતો પરથી એ આપણે સમજી શકીએ છીએ કે જો મારા અને તમારા જીવનને માટે, આપણા પ્રત્યેકના જીવનને માટે, આપણા કુટુંબને માટે અને આપણે કહે છે કે આપણી મંડળી અને માનવ સમુદાયને માટે જો સૌથી સેન્સિટિવ, જેને કહે સેન્સિટિવ બાબત, આ બે બાબતો એ યાદ રાખવાની એ બહુ જરૂર છે. અને એ બાબત વિશે સજાગ રહેવાની જરૂર છે, એ બાબત વિશે વધારે સંવેદન રહેવાની જરૂર છે, એ બાબત વિશે એ સંવેદન રહીને એ કહે છે કે એનાથી દૂર રહેવાની એ જરૂર છે કે ત્યારે જ આપણે એ ઈશ્વરની સાથેની આપણો જે સંબંધ જે છે, જે વેદી જે છે, કે જ્યાં ઈશ્વરની સાથેની મારી વાતચીત જે છે, ઈશ્વરની સાથેની આપણી જે વાતચીત છે, એ વાતચીત એ આપણે સાંભળી શકીશું, એ વાતચીતને આપણે ગ્રહણ કરી શકીશું, એમની વાણીને આપણે સાંભળીને એની ખાતરી પામીને આપણે તેનામાં આશીર્વાદિત બની શકીશું અને તેમનો જે આપણી સાથેનો જે કરાર જે છે એ કરારમાં આપણે વધારે જાણે કે દ્રઢ થઈ શકીશું. અને કહે છે કે પેઢી દર પેઢીનો કરાર તેમણે જે કર્યો છે, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેમણે આપણી સાથે જે નવો કરાર કર્યો છે કે હું તમને મારી સાથે રહેવાને માટે લેવા આવનાર છું, તેમાં પ્રભુ આપણને એ જોવા માંગે છે. અને ત્યારે વલાઓ આ નાની બાબત, એ નાની લાગતી બાબત, પણ એ આપણા જીવનને એ તેનાથી, એ કરારથી એ દૂર રાખનારી બાબત પણ એ બની રહે છે. અને એટલા જ માટે આપણે એ બાબત વિશે વધારે સજાગ રહેવાની જરૂર છે, એ બાબત વિશે વધારે સંવેદન રહેવાની જરૂર છે, એ બાબત વિશે વધારે ચેતવાની જરૂર છે અને એ બાબતથી દૂર રહેવાની જરૂર છે. અને એમ કરીને આપણે ઈશ્વર સાથેના કરારમાં એ વૃદ્ધિ પામતા તેના મહિમાને માટે આપણે એ વપરાઈએ એ બહુ જરૂરી છે. પ્રભુ આ વચનોના મનન દ્વારા અને અભ્યાસ દ્વારા પ્રભુ આપણને સર્વને એ તેમની કૃપામાં એ ધરી રાખે. પ્રભુ એ જે વેદી, જે પ્રભુની સાથેના સંબંધમાંની આપણી જે વેદી છે એ રોજ, એટલે કે મારી વ્યક્તિગત વેદી, એ મારી કુટુંબ સાથેની વેદી, એ મંડળી તરીકે જે આપણે વેદી બાંધી છે, અને સાથે તે જે પ્રભુના લોકો તરીકેની જે વેદી બાંધી છે, એનું સતત સ્મરણ કરતા રહીને ત્યાં અર્પણ લાવતા રહીએ, ત્યાં આપણે પ્રભુની પાસે ઊભા રહીને પ્રભુનું મુખ નિહાળનાર આપણે એ જીવનો બની રહીએ અને એ પ્રભુ આપણે આશીર્વાદિત કરીને, પ્રભુ આપણે આશીર્વાદ કરીને એ આશીર્વાદની એ કડી સમાન એ પ્રભુ આપણને બનાવે. અને એટલું જ નહીં, એ કરારમાં આપણને એનું સ્મરણ કરીને પ્રભુ આપણને એના કરારમાં વધુ દ્રઢ અને મજબૂત કરે, એ જ મારી પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું અને છેલ્લું આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવતાને પ્રેમાળ ઈશ્વર, કે જે અમારું સ્મરણ કરે છે, જે અમને સંભાળે છે, જે અમારી સાથેના સંબંધમાં એ સતત રહે છે અને એ યાદ રાખવાને માટે પ્રભુએ અમને જે કાર્ય કરવાને માટે જે અમને સોંપેલું છે અને એ કાર્ય કરતા જ્યારે અમે આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ અમારી સાથે તમે જે કરાર કર્યો છે એ કરારને તમે સતત સંભાળો છો. ત્યારે પ્રભુ અમને પણ એ તમે અમારી સાથે જે કરાર કર્યો છે અને અમને તમારી સાથે જે સંબંધમાં છે અને જે કરારના સંબંધમાં છે એ યાદ રાખતા અમે તમારા માર્ગમાં ચાલીએ માટે અમને સહાય કરજો. વલા પ્રભુ, એ તમારી સાથેના સંબંધમાં વૃદ્ધિ પામતા,
તમારા માર્ગમાં આગળ વધતા એ કરારના લોકો તરીકે જીવન જીવવાને માટેની જે પ્રભુજી નાની નાની બાબતો કે જે અમને એમાંથી દૂર કરનારી છે, એ અક્રાંત્યાવેલું કે પછી ખૌદરાપણું કે પ્રભુજી એ વિષયાશક્તિનું પાપ, ને પ્રભુ તમે અમારામાંથી દૂર કરો. પ્રભુજી એ પ્રત્યે અમે વધારે સંવેદન બનીએ કે અમે એના માટે નથી, અમે એ તો આ પૃથ્વી પર એ ઈશ્વરના કરારના લોકો તરીકે એ જીવન જીવવાને માટેનો અમને એ જવાબદારી સોંપેલી છે. એટલે પ્રભુ અમે સતત યાદ રાખતા તમારા મહિમાને માટે જીવીએ માટે અમને સહાય કરજો. રોજ રોજ તમારા માર્ગમાં ચાલવાને માટે તમે અમને સહાયને મદદ કરજો એ વિનંતી કરીએ છીએ. અને પ્રભુ તમારા લોકો તરીકે પ્રભુ અમે જ્યાં રહીએ છીએ ત્યાં એવા બીજા લોકોને માટે, અને પ્રભુ એટલું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતને માટે અમે ચોક્કસ એ તમારા કરારમાં લઈ આવનાર એ લોકો તરીકે અમે ઓળખાય એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામે લાવીએ છીએ. સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. હું આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણી સાથે જેણે કરાર કરેલો છે, તેમની કૃપા એ સતત તે કરારમાં આપણને ધરી રાખે. ઈશ્વર પિતાનો પ્રેમ કે જે સતત આપણું સ્મરણ કરીને આપણી સાથેના સંબંધમાં રહેવા માંગે છે અને રહે છે, એ પ્રભુનો પ્રેમ એ સતત એ વહેતું રાખીને એ સંવેદન બનાવે. અને પવિત્ર આત્માની સંગત કે જે સતત મને એ તમામ પ્રકારના પાપ ને દુષ્ટતા અને ભૂંડાઈથી દૂર રાખવાને માટે જેમને સહાય કરે છે અને જેનું સામર્થ્ય સતત વહેતું રહે છે, તેની સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી આપણા સર્વની સાથે, તમામ વલોની સાથે સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થી